મારું ઘુમા હા લે ભમરાજી હું તો થાક્યો ઘડીક બેહવા દો ને લ્યા કડીક નાખ ને લ્યા અરે બેહવા દો ને હા બે હતા ઘડીક લે ભમરાજી હા એક વાત કહું બોલ પગાર વધારો ને મારો અલ્યા 2 મહિના પહેલા તો વધારે તો તારો પગાર લે પણ એટલો ઓછો કહેવાય સૌ ઓછો કહેવાય તા હજુ થોડો વધારો ના લે ભમરાજી હા પગાર વધાર્યો એમાં તો તમે આલતા નહીં અલ્યા આલુ તો શું આ ખર્ચા પાણી ના નહીં લઈ જતો તું જે આલો એમાં ઓછા આલો તમે તો એ તો હિસાબ કરીને પૂરેપૂરા હાલી દે એવું હા અલ્યા ફોન કનો આવ્યો પડો પડો હલો હા સાહેબ બોલો 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 શું કામ પડ્યું હા કોમ માટે માણસોની જરૂર છે એમ હા તે મળી જાય આપણા ગામમાં ઘણા નવરા ફરે છે હોવ કેટલા જોઈએ છે અરે 4-5 તો મળી જશે પૂરો એટલે આપણે અહીં નહીં કામ કરવાનું તાણ બીજા રાજ્યમાં લઈ જવાના એમ બીજા રાજ્યમાં જઈ બાજુ ઓહો મુંબઈ બાજુ હા પણ અમારા ગામડાના માણસો જેવું હિન્દી નહીં ફાવતું પૂરો ઓવા શીખવાડો તો શીખી જાય આપડે કેટલા દાડા જવાનું છે હા 10 દિવસ પછી જવાનું છે એમ હા તો હેડો તો સુધી તો હું તૈયાર કરાવી દે હા 4 ને હારું હેડો હાર એ હા હો ફોન કરું પછી હેડો હા મારો બેટો માણસોની જરૂર પડી છે આ તો પેલો હું ભમરાજી અહીં નહીં કામ કરવાનું તાન એ મુંબઈ જવાનું છે મુંબઈ એટલે બધે ઓવા એવું એક સાહેબ નો ફોન આવ્યો કે મુંબઈ માટે 4 માણસ ની જરૂર છે હા ઓવા આ તો મોણો તો એમાંય પાહુ હિન્દી આવડવું જોઈએ હિન્દી તો મને નહીં આવડતું તો પછી તારું કશું કામ નહીં હા ઓવા એવું હા તો હું શું કહું હા પેલા ખાટાજી હા પેલા શંભુજી હા અને ગંગારામ હા તમે તો છે ઉવા એમને આવડે થોડું ઘણું હિન્દી આવડે એમને તો આવડતું જ હે ને આવડે પણ એટલું બધું ના આવડે બહુ ભણેલા નહીં એટલે પણ એમને મોકલીએ અમે એરા નવરા હોય છે ઉવા આખો દાડો એના કરતા ચોક કામ કરીને કમાય તો સારું નહીં હા હું એમને બોલાઈ જાય બોલાય તો ઓવા લે ભમરાજી હા તાન મને મોકલો ને તાન લે તું શું તો ખરો મારા જોડે નોકરી પગાર તને નહીં આલતો હું પણ મને પગાર નહીં પોહાતો અરે એ તો વધારે હવે ના ના હું તો જઉં હું તાર બોલા તને તો હિન્દી આવડે છે શીખી જાય આજા પેલા એમને તો પેલા બોલ્યા હારું એ તઈને બોલાઈને આવજે હો હા મારે ઈ કોમ ચાલુ થઈ જાય ને તો ભમરાજી એમને ઈ આવું જ નહીં એ મહિને ને મહિને પગાર નો ડખો હોય ને એવું કોમ કરવાનું ઈ ના જતો રહું હું ઈ કેવી નોકરી છે તે ભમરાજી આપણે તાત્કાલિક બોલાયા છે મને નહીં ખબર પણ એરા દુબઈ કેતા હતા હવે દુબઈ તાર દુબઈ જો હા ભમરાજી ના મળીએ આપણે ભમરાજી ના લે હળો દુબઈ જવા મળેલી દુબઈ લે હળો મારે આવવાનું જ છે તો તું તો એમને નોકરી કરું તારે હું જરૂર મારે છોડવાની છે ભમરાજી ને ખબર પડે તો નહીં આવતી ભમરાજી ને કહી દે કે મારે તમારી કોમ જ નહીં કરવું ને પગાર તને ના પાડ દે પગારે નહીં આલતા હરખો એ વાપરો નહીં લે હળો બધી વિગતવાર લઈ લેજો હું કીધું એ તો હું પૂછી લઉં હા, પૂછી લેજે તું બે જેમ ભમરાજી સારું લગાડ ભમરાજી નો તો હું વાત કરું છું શું ચિંતા કરસ તું લે ભમરાજી બોલાઈ લાયો ભમરાજી રામ રામ એ રામ રામ આવો બેહો હા લે બધા પલંગમાં બેહે તું અહીં છો આવીને બેહો એમના જોડે બેહ ને તમે ત્યાં બેહવાનું હોય અમારા જોડે ભુજરજી આવ્યો તો ખરો આમાં આ હેસકો ભારી બેકો બેહવું છે હેસકો ખવડાવો અમારે એમને તે પહાડ ઉભું રહીને હેસકો ખવડાવાય હા તે ભમરાજી શું કામ પડ્યું અમારું ચમ બોલાતા લે આ ખાટાજી શંભુજી હા એક નોકરી આવી છે કેવી નોકરી છે એ તો હવે બહારના રાજ્યમાં જવું પડશે બહારના રાજ્ય હોવ ચોકન એ મુંબઈ જવાનું છે તને આ તો દુબઈ કરતું તો મુંબઈ જવાનું કે યાર પણ મને એવું સંભળાયું ને તું તો કે દુબઈ દુબઈ જ જવાનું હોય ને
દુબઈ હજુ તો દુબઈ દુબઈ કરે. આ દુબઈ નહીં કરે છે. ભમરાજી કહેતા આ ભમરાજી એક ચોખ્ખું બોલે છે કે મુંબઈ અલ્યા ડોબા દુબઈ નહીં મુંબઈ મુંબઈ કઉ છું. અહીં દુબઈ તો મિયત ભાર્યું નહીં ને તમને તો અહીં લઈ જાઉં દુબઈ. આ તો પેલા સાહેબ નો ફોન આવ્યો તો શંભુજી હા હા તે મુંબઈ જવાનું છે. બરોબર. એમના કોમ છે 4 માણસોનું. એટલે મુંબઈ જવાનું છે કોમ કરવા, હા એમ? મુંબઈ જવાનું છે. હા, હા. તો આમાં તો આપડા ભૂદરજી દુબઈ મંડ્યા હતા. એ એના હોભરા નહીં ને હરખું એ તો આમાં જવા દે ને એના શું કેવું મારું રોજ માથું ચડાઈ દેશે રે. અલ્યા ભમરાજી આ ભૂદરજી તો એવું કહેતા હતા કે માં તો ઈ નોકરી સેટ થઈ જાય ને તો ભમરાજી ની પાહુ આવ નહીં કે હરખો પગારે નહીં ભાર તો મૂકતો. અલ્યા પણ એને કને કીધું? અલ્યા એ જ કહેતો તો એવું. અરે એને નહીં મોકલવાનો હતો. તમે અમે નવરા ફરતા હતા હા. ને એટલે તમને કીધું છે. એ તો કે મારે આવાનું હોય એવું કહેતો તો. હા તેદાર ખાટાજી કહેતા હતા કે કોઈ કોમ હોત કેજો. ઓહો. હા એટલે મને પેલા સાહેબ નો ફોન આવ્યો એમને બોલાવા દે એમને બહુ કોમ ની જરૂર છે. બરોબર. અને આ ભૂદરજી આવવાનું કહેતા હતા ને. અલ્યા એ તો મારા કોમે હતો ખરો તમને નહીં ખબર? વાહ વાહ સના કારણ પછી એને ચો મોકલવાની જરૂર એને તો પગાર બગાર આલું છું 3 ટાઈમ ખાવાનું છે. એ તો એમ કે છે કે મારતો કે ભાઈ હરકો પગાર આવતો નહીં કે ભમરાજી કીએ આમાં એ સાહેબે એક શરત મૂકી છે જેવી કે હિન્દી આવડવું જોઈએ. હિન્દી વાહ હિન્દી હિન્દી અમને આવડે ભમરાજી આવડે છે? વાહ હિન્દી આવડે થોડું થોડું આવડે હિન્દી તું વાહ, વાહ, મને આવડે હો. આવડે તો વાંધો નહીં તો તમારો મેર આવી જશે. કારણ કે અહીંયા આગળ કેવું બહારના રાજ્યમાં જઈએ ને એટલે આપણે હિન્દીમાં જ બોલવું પડે. અહીંયા આપણે ગુજરાતી ના ચાલે. સમજ્યા તમે? હા હા સમજી ગયા તો એ સાહેબે તો મને એમ કીધું તું કે ના આવડતું હોય ને હા તો કે 10 દાડાની અંદર તમે શીખવાડી દેજો. મને એવું કીધું તું. એવું કીધું તું વાહ તો તમને ના આવડતું તો 10 દાડા આલું છું શીખી લેજો. લે થોડું થોડું તો અમને આવડે પણ થોડું થોડું ભમરાજી તમે અમને શીખવાડજો ને પણ એવું તમે થોડું શીખવાડો ને તમે આવડતું હોય તો. તો મને જો એટલું બધું ફાવે. મને થોડું થોડુંક જ ફાવે હ. તો તમે થોડું તો કહો તો અમને ખબર પડે કે બીજું હા. પછી શું શીખવું અમારે થોડું વધારાનું. જો શંભુજી થોડું થોડું આવડે ને તો તોય 10 દાડા છે પ્રેક્ટિસ કરી લેજો એટલે હરખું આવડી જાય. સમજ્યા? એ તો અમે શીખી લેવું નહીં. હા શીખી લેજો 10 દાડા હા. હા 10 દાડા થોડું ઘણું શીખી લેજો કહું ભમરાજી હા તમારા માટે સારું છે એટલે કઉ છું. આ તો હું કેવું ગંગારામ તમને ફાવે છે? મન તો હમુદી ની યાદ આ બેના આવડે આ તો શંભુજી થોડું થોડું એમને શીખવાડી દેજો 10 દાડા. ના જોડે રહેજે હું તને શીખવાડ દે. સારું બરોબર? ગંગારામ હા. 10 દાડા આવી જજો ને સારું. હા લે ખાટાજી મને આવડે છે. તે તને આવડે શું કામનું પણ તારો એ ભમરાજી જોડે કામ કરવાનું છે ને તો મારે હંગાદ આવવાનું હોય તમારે. તો ને એ તો હું ના આવવા દે હું આય હંગાદ. તે પૂછી લે ભમરાજી ના લે ભમરાજી હું જાઉં ને. ના લ્યા તારે તો મારા જોડે જ રહેવાનું છે. તારે કોમ કરીને શું કરવું છે? લે પણ એ જવા દ્યો ને તો પગાર હારો આલે ઈ. એટલે આ પગાર બગાર નું હજુ નક્કી નહીં કર્યું. એ બધું મારા હાથમાં છે. ના ભમરાજી હું તો જવાનો તે મેં કદી ડુંબઈ ભાર્યું નહીં. અલે મુંબઈ નહીં મુંબઈ હારું ડુંબઈ અલે આ મુંબઈ કહું છું હારું હવે તને જે હોય એ પણ મારે તો આવે જ મતલબ ને. તે ભમરાજી આ બાજુ તો ને એ તો કીધું હું આય જ કરો તે. એ તો કે હે પણ તને નહીં આવવા દે જોજે ને. હા જોજે ને એવું હા જ તો. એટલે તે તારા જવું જ છે ને હોવે. તો હિન્દી શીખી જતા 10 દાડામાં જવું હોય તો. આવો હમણાં ભેગું શીખી અને જાઉં. જોઈ ના મુંબઈ તમ તાર ફરતો આવજે હો. હા ડુંબઈ જોતા હું. આ તો પેલા હિન્દી શીખવાનું કરો 10 દાડામાં. હા હેળો તારી જતા. જો નહીં આવડી તો નહીં જવા દઉં. હા લે ખાતાજી શંભુજી હા. તમે એમ કહો મને થોડું થોડું આવડે છે બરોબર? હા. તો મને બોલીને બતાવો તો ખબર પડે મને. એવું હોય બોલી હોવે. બતાવવું પડે. આ બતાવવું તો પડે ને પછી મને તોય ખબર પડે કે તમને આવડે હક નહીં પણ આવડતું. તું અઠવાડિયા સંભાળી લઈએ હિન્દી બોલી હા, તે સંભળાઈ દો તો તમારી નોકરી પાકી તો કરાઈ દઉં. લે ખાટાજી પણ પેલું એકદમ પાકું શીખીને પછી સંભળાય જ નહીં ચાલે. પણ હવે થોડું અને આવડે તો અત્યારે જે આવડે સંભળાઈ સંભળાઈ દો તમ તાર. લે ખાટાજી હું શું कहता हूँ 10 दारा का टाइम आना है ना तो मुझे सिखवा देना. હા કશું વાંધો નહીં કાલ સવારથી વહેલા ઉઠીને મારી જોડે આવી જાના તો હું તને હિન્દી શીખવાડી દેના हाँ तो मुझे भी सिखवा देना है ना. હા શીખવાડી દેगा हाँ तो હું आए. લે खाटाजी હું શું कहता हूँ હા બોલો मुझे तो थोड़ा थोड़ा आता है पर शंभू जी को कसूर नहीं आवड़ता है तो उनको सिखवा देना. હા એ તો હું શીખવાડી દેगा हाँ तो बोलो उसको જો મને શંભુજી થોડો ખરા શીખવાના. હા શંભુજી જુઓ આવાના है सिखवाने के लिए बरोबर तो तुमको भी आना पड़ेगा सीखने के लिए અલ્યા પણ અત્યારે તો ગુજરાતી બોલ. એ તું હું બોલે મને સમજ ના પડી ગુજરાતી કે મને. જો શંભુજી આ ભૂદરજી તે હિન્દી શીખવા આવવાના છે તમે આવી જજો હું તો આવવાનો જ છું કાલ સવારે. હા તો હવારમાં આવી જજો વહેલા ઉઠી હા તો મેરે को भी सिखवाડી देना हाँ हाँ सबको भी हमको भी सिखवा देना. तुमको भी सिखवाड़ेगा तुमको भी सिखवाड़ेगा मुझको तो थोड़ा તમે आता है. તમને તૈકો મેં શીખવાડેગા ठीक है. જોઈ ભમરાજી આટલું હિન્દી આવડે છે અમને બરોબર છે ને हाँ हाँ अरे तुमने तो मेरा माथा चढ़ा दिया यार. तो कैसा हिंदी तुम्हें आवड़ता है? हाँ क्या करूँ? तुम पोत पोता के घर जाके सीखो. इधर मेरा माथा मत चढ़ाओ. जाओ और 10 दिन के बाद वापस आवना. समझी गया ने? हाँ समझी ગયા जाओ पोत पोता के घर जाके सीखो और सीखने के बाद मेरे पास आवना.
હા ચલો હલો જરા માથા ચડા દિયા. હલો હલો તન હેલો. નીકળીએ હા જાઓ. તો ભમરાજી हम હેડતે હે. અરે જાઓ ને યાર, માથું ચડાવી દીધું મારું. લે તારે ભમરાજી નહીં જવું શીખવા હંગાત? હા મને તો થોડું થોડું આવડી ગયું હોય. શું આવડે તને? ઢેખારા આવડે હા? હાય લે ભમરાજી જોયા ને મુझे કેવા આવડતા હે. આમાં જોયું. હિન્દી વારી એના કરતે તું ગુજરાતીમાં જ બરોબર છું. ના, તારા નહીં ચોય જવું. મને તો આવડી જતા હે. આના લ્યા ના આવડ્યું કેવાય, હજુ તો તને બહુ વાર લાગશે શીખવાની. એવું હે? હોવે. હા એ તો હું શીખી જાય પણ આ તો શીખો તાન. આ હારું. પછી કેતો નહીં કે મને ચમ નોકરી નહીં રાખતા, હું કાઢી નહીં લે પછી પાછો નહીં રાખું. હા હા જવું હોય તો જજે. પણ મારે મુંબઈ જોવા જવું હે. આ તે જોઈ આવજે. હા એ તો બધા હતા એટલે મેં કીધું તું જજે. હા હોવે. હું તો અહીં જવાનો જ છું. તે જજે તાણ. હવે બીજી વાર પછી અહીં આવતો નહીં મારા જોડે. લે ભમરાજી હું શું કહેતા હું હા થોડા રોધાના બોધવાના કરી દેતા હું. જા હવે ગુજરાતી બોલ ને. ના, ના. મંડ્યું શું તે? મુझे થોડા થોડા આવડી ગયા હે. હા તો જા રોટલા બોટલા બનાય. સારું જાતા હું. હા કશું આવડે નહીં, પાહો હિન્દુ બોલવા મંડી જશે. બુજી હા. આપણે આથી પ્રેક્ટિસ કરી દઈએ અત્યારે હિન્દી ચાલુ- બોલવાની. અને ગંગારામ શું કીધું હો આથી ચાલુ કરી દઈએ આપણે હિન્દી બોલવાનું. અત્યારે જ ચાલુ કરી દે હા તારી પ્રેક્ટિસ કરી દઈએ 10 દિવસમાં શીખી જવાય ને. પણ મને તો થોડું નહીં આવડતું લે. हाँ तो मैं तुमको बताता हूँ आ क्या है आ कोई चैलेंज जतु હોય હા बरोबर तो इन्हें हिंदी में શું કહેવાય તને ખબર હિન્દી હું કહેવાય મને अरे ખબર. એવું हाँ तुम तो जाता है કેમ તો જાતા હે हाँ એને હિન્દી में એવું કહેવાય हाँ तने हिंदी में बोली बताओ ये हेलो તમ તો જાતા હે. हाँ तुम तो जाता है गंगाराम तुम्हें बोली बता दो तुम तो जाता है हाँ बरोबर सर जो हाँ आज प्रैक्टिस करता रहिए આપણે हिंदी में बरोबर हाँ કાકાજી हाँ મેં ઘેર રોટલા બોટલા ખાતે જાકે પાછા આતા હું. रोटला खावाना है હા રોટલા ખાના હે. हाँ जाओ जाओ हाँ अना थोड़ा वेला आवना જલ્દી આવું. हाँ શું कहता हूँ હા थोड़ा वेला आवना વેલા આના. हाँ तो थोड़ा थोड़ा हिंदी थोड़ा વધારે सीखेगा ना હા तो जल्दी मजा आएगा અને તમને તમને કહું છું થોડા વહેલા આવના હો હા હિન્દી શીખવાના હે ને હા તો હેલો હું જલ્દી જઈને આતા હું. હા મારે રોટલા ખાવાના હે ને તો હું એ રોટલા ખાઈને પાછા આવતા હું તમારા ઘરે આતા હું. ઓ આપણે ગમલી બાર મોટા દરવાજા નહીં હે ઓ પથ્થરના દરવાજા મિલ્યા હે બરાબર હા. હા બડા ઈકન આવી જાને ખાઈને હો તો હું ઘેર જઈને આવું ફટાફટ. હા હા જલ્દી જાઓ અને તમે તે જાઓ જલ્દી ગંગારામ કહો શંભુજી હા. આ 10 દિવસ પૂરા થઈ ગયા બરોબર હા. અને આપણે ભમરાજીએ બોલાયા છે બરોબર તો તમને હિન્દી આવડી જઈએ ને પાક્કી અરે હો આવડા પણ થોડી ભૂલ પડે પૂરા. અરે થોડી ઘણી ચાલે યાર અને પેલા ગંગારામ કેમ ના આયા? એ 10 દિવસ માટે તો શીખવા હતા હિન્દી અલ્યા એને નોકરી કરવાની જરૂર નહીં હવે. ચમ જમીન વેચીએ તે મને એવું કહેતો તો કે તાર મારી નોકરી આવું તો આવી જજે કે એમ તો નહીં તારી નોકરી આવું હતા લાગે ફેરા ફરતા તારી નોકરી આવું કહું. એવું કીધું હા. અરે પૈસા આવી ને વાહ. તો હવે આપણે ભમરાજી શું જવાબ આપશું તાન? હા એ તો કહ્યું એ તો પેલા ભૂદારજી કહે તૈયાર કરે તો પછી એ તો આપણે 3 જણા તો બહુ થઈ ગયા. અલ્યા મને નહીં લાગતું તો ભૂદાજી આવા દે ભમરાજી એ તો કહ્યું થોડી મોનર કર્યું આવા દે બહુ તો હારે, કમ હે ઈ ગાડી. હાલો જઈએ તો ખરા ભમરાજી જોડે હેલો હેલો અરે વાય કીધું તું આપણે ભમરાજી ને બરોબર ભમરાજી ભાઈ આવતા જશે હે ને ઘડીક બેહીએ આપણે બે આજે ભમરાજી આવવાના જ છે ઈકન. આવા તો લાગે રાહ જોઈએ. હા હા બે લ્યો હા ભમરાજી હવે થઈ બાજુ ના આવશે ભમરાજી હા તો કેટલા વાગ્યાનું કીધું તને ખબર નહીં તને? એ તો કે હું આવી જાય એમ કીધું તું કે તમે આવી જજો આવશે આવશે આવી જશે આપણે યાર હવે આટલા 10 દિવસ આપણે મહેનત કરી યાર હિન્દી શીખવામાં તો યાર નોકરીનું પાકું થઈ જાય તો યાર ભમરાજી એ કોક કરે તો સારું ને યાર તાણા મુંબઈ જોવા મળે નહીં. અરે દુબઈ નહીં મુંબઈ એટલે દુબઈ નહીં કે તો મુંબઈ જ કહું છું. હમ? તને દુબઈ, પેલા દુબઈ. ભૂદરજી લીધે હા ઓછું ભૂદર છે. ડુંબર કરતો તો ભૂદર મુંબઈ તાન મુંબઈ જોવા તો મળે તો પછી એમ કે સાચી વાત મોટી મોટી બિલ્ડિંગો એ તો મને ખબર નહીં જોઈએ ત્યાં ખબર પડે. આ બધા વાતો એ કરે વાપરી તો હા મુએ હતી. મુંબઈ કે મોટી મોટી આમ કોઈ સમજી ને તો આપણે નોહે રહી જાય ન ભગાઈ પડે પછી એવડી મોટી બિલ્ડિંગ ઓમ આખું નમવું પડે કોઈ મામા મચ્છર પી જાય મોં ખુલાય નહીં કે એ મચ્છર બહુ વાય કે ખાતે એવું નરું ફેક કરું અત્યારે લાગીને તું મારા હંગા દુકેડા ફેંકતો તો. ના ના એવું નહીં યાર આ તો મેં વાપરી છે ને એટલે કહું છું કે ઓમ કરી જવું પડે કે એ તો જઈએ ને ત્યાં ખબર પડે. આમ કે નજરે નાખવા કે કોકની વાત ઉપર આપડે વિશ્વાસ ના કરી લેવાય. આપણી નજરે જોઈએ ને આપડા ડોરાય જોઈએ ને તાનાથી મોનાય. એટલે આપણે જવાનું જ છે ને આ જોઈ લઈશું આ ભમરાજી આવે એટલી જ વાર છે યાર એટલે આપડે ઈ ફરવા નહીં જવાનું કામ કરવા જવાનું છે. પણ રજા પડે એ દાડે તો ફરશું ને અમાવાસની રજા ના હોય ઈ ના રજે હાલ એવું હોય તાન. તો શૂટિંગ જઈશું હા શૂટિંગ જવાય. હા શૂટિંગ જઈએ અને જોઈશું પછી બધા અને કે એ તો કે દરિયો બહુ મોટો દરિયો કે
મોટા મોટા ત્યાં મોટા મોજા ઉછળ કે આ ઝાડ ને એના મોટા જેવા એવું બધી મેં તો વાપર્યું. અરે તું ફેંકવાનું મેલ્લા પૂડ્યા એટલે પછી વાપરી છે યાર. તું ઘણા મેલ્લા ચાલ હવે આવા દે ભમરાજી પૈ એ તો જોઈએ હી હા એ આવે ને ભમરાજી પછી બધું વાત બધું નક્કી કરીએ છીએ આપણે. અને તું એમ દરિયા બરિયા કર્યા વગર હા ભમરાજી આવે નક્કી થાય એટલે આપણે જવાનું છે ને જોઈ લઈશું. ત્યાં ભમરાજી મને જવા દેજો હો યાર. અરે સુવા દઉં છો તને નાતો પાડું ફૂફડા. એટલે જવા દેજો ને યાર. તને મોટો હવા થયો છે મુંબઈ જવાનો. મારે જવાનું છે પૈસા જોવા. જજે તાન જા એમના હંગાત તું તાન. સારું તાણ હિન્દી તો શીખી જવું આમાં. પાકું આવડી ગયું હા તો ઠીક. પેલા એમને મારે પૂછવું પડશે ને આવડી તો કે નહીં. હા એમને પૂછો તાણ ભમરાજી આશે કે નહીં આવે આવશે આવશે કીધું છે ને યાર. આવશે. આવો ભમરાજી આવો. આવો ભમરાજી. તમનું છે બેહો બેહો ભમરાજી બેહો ને. બેહું નહીં. ના તાન. આ પગમાં નો વર્ગી છે જ નહીં બેહાતું. તો અરે આ ભમરાજીને કીધું હતું ચોર્યા પદ નહીં એ નહીં ચોરી હાલતો આ નોકરીનું કીધું તારનો તો કાઢી મૂકો ને હું અમે જવાનો જ છું. કર્યો. પણ આપણે હેડતે હેડતે હેડો વાતો કરીએ. એવું હોવે. હે બે હે નહીં બેહાય. એ તમનું રીત દાડા દાડામ શીખી તો જેવું પણ આ થોડી થોડી ભૂલ પડે હા એ થોડી થોડી તો હવે ચાલો. વાહ. તમારા અને પેલા ગંગારામ જો છે તાન. અરે આ ભમરાજી એના તો જમીન ના રૂપિયા આવ્યા છે ને તે મને કે મારી કાલથી કોમે આવી જજે અને ભમરાજી તમને કીધું કે ભમરાજી ને કહી દેજે કે કોમે આવા મારી અને પાછું મને કોમે કે કાલ આઈ ઉકેડા માર હંગાત ખેતું તું ના હા હા ભમરાજી સાચી વાત છે. મારો બેટો પૈસા એટલે બદલાઈ ગયો નહીં. તા અતે આપણે હું શું કહું હા. તમને બધાને ફાઈ ગયું ખરું હિન્દી. કમ્પ્લીટ કમ્પ્લીટ પણ કહું ખરી થોડી ભૂલ પડે હા બસ થોડી તો મારે હવે જોવું પડે. આ તો શીખવાનું મતલબ છે ખબર છે. હા. તો આગળ તમને બધા સાહેબો હિન્દીમાં જ વાત કરશે. હા 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 એટલે તમને કહેતો તો કહું હિન્દી શીખો. એ કે તો આપણને ખબર પડે કે હું કે હા હા એ જ ને હા. પણ શંભુજી હા પેલા સાહેબે મળવા બોલાવી જવાનું છે એટલે કહું છું હિન્દીમાં જ વાત કરતા કરતા જઈએ તો હા. મને લાગે કે અમને આવડી ગયું છે. વાહ. હા બરોબર છે હો શંભુજી. હિન્દીમાં આપણે ચાલુ કરી પડી છે યાર હિન્દીમાં. ચાલુ કરો હેડો मैं શું कहता हूँ खाटाजी. हाँ, बोलो. साहब ने तो 4 जन का बोला था पर वो गंगाराम तो आया नहीं. हाँ. तो तुम तीनों जाना. ત્યાં ભમરાજી હું भी जाता हूँ हाँ तुम भी जाना साथ में. हाँ मैं क्या कहूँ खाटाजी इसको अच्छे से मुंबई फेरवना. हाँ फेरेगा फेरेगा. अरे मैं શું कहता हूँ भमराजी तो साहब पूछे ना तुमको કે सबको हिंदी आवड़ी जाए तो बोला हाँ आवड़ी जाए आवड़ी हाँ, जाए आवड़ी जाए आवड़ी आवड़ी जाए हिंदी हाँ, आवड़ी जाए पाक्का आवड़े है पाक्का हाँ पक्का पक्का हिंदी आवड़ी जाए हाँ? एवा बोल देना. हाँ हाँ ऐसा ही बोलने का है. हाँ चलो साहब आवता જ होगा. हाँ चलो चलो जल्दी करो हम पहुंचते हैं साहब ની જોડે. हाँ साहब के पहले हम पकते हैं हमें कौन करा है हाँ, तो बच्चे रोटला बोटला खा के आए हो ना. हाँ रोटला खाया है ना बाजरी का रोटला खाया है हाँ, हाँ, बाजरी 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 અરે ખબર પડે છે એમ તો હું કોઈ નહીં બાંધો બનાવો. અલ્યા આને ભૂલી જ ગયા આને ભૂલી ગયા આપણે ગુજરાતી વાત કરી આપણે તો હે ને એમને પરીક્ષા લીધી આપણી હિન્દીની. હું થોડો બોમ્બે થી આવ્યો છું મને સમજાવો છો બાજરીના રોટલાનું. તો તમે ભમરાજી કીધું ને કે હિન્દીમાં વાત કરતા કરતા હા, જઈએ એટલે અમે તો- તો સાહેબ ને ખબર પડે ને. હવે તબકો પૂછે ને તો કે બોલ ને કે આવડી જાય તો બોલ ને કે આવડી જાય હિન્દી. હા એ તો સાહેબ આવો પછી કહીએ ને. अरे आ तो हिंदी में पी गया था बोलते बोलते हाँ। भगत मुंह से कहता है कि तुम्हारे ना पगार की बात कर लेना है और वहाँ तो बाजरा रोटला है कढ़ी है खिचड़ी છે ये सब खावाना है ना एवा बोल देना. हाँ, ऐसा उधर नहीं मिलेगा. तो શું मिलेगा उधर तो पिज्जा बर्गर वो ऐसा? सब एवा मिलता है. अरे बाजरी का रोटला का कही देना हाँ. तुम्हें घर से कट्टा भर के ले जाना पड़ेगा. बाजरी हाँ तो बाजरी का रोटला नहीं मिलेगा तो बाजरे नहीं मिलता है. अरे- तो क्या कहता हूँ उधर से अपने अपने यहाँ से तो बाजरे का कट्टा है ना हाँ. वो कभी रख के जाने का है. हाँ. फिर उधर जाके दरा के रोटला जाते बना के खावाने का. और इतना बड़ा आघा कट्टा खभा ऊपर રાખીને જવાના. अरे नहीं नहीं वो गाड़ी में मिल देना. है भमरा जी ये घंटी बंटी होगा हाँ होगा ना वो तो सब क्या खाते होगे वो गऊ दरा के नहीं खाते होगे. हाँ? રોટલી રોટલી हाँ गऊ का रोटली. ઘઉંના રોટલી होता है ना તમે તો એમ કહેતા હતા पिज्जा बिज्जा होता वो क्या ये होता है पिज्जा पिज्जा हमें जोया नहीं है हमें ये वाला नहीं भाएगा. तो वो इसीलिए तो बोलता हूँ कि इधर से बाजरी और चोखा ले जाना. બાજરી और ચોખા હા. ખીચડી માટે हाँ તો બાજરી લઈ જવાના ચોખા લઈ જવાના અને પછી તો દળાવાના. दरावान पड़े ने. पर इधर घूमना छुट्टी बुट्टी देखे हाँ वो तो वो साहब आएगा ना तो हाँ। तुम बधी बात कर लेना. ठीक है हाँ 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 अभी आता ही होगा साहब. हाँ तो साहब आए ना मैं क्या बोलता हूँ हाँ वो सब खाना पीना रहना सोना सब बातें तुम्हें करने की है. हमारे को
बात करवाना है? हाँ तुम्हें करनी पड़ेगी ना, मैं थोड़ा जाऊंगा, तुम्हें जाने का है। नहीं नहीं, आपने जो बोला है ना साहब को, तो हमारा देना है ना, तुम्हारे नक्की करवाना है। हाँ ये तो बात तुम्हें करनी पड़ेगी। ये पगार का भी तुम्हारे करवाना है तो नक्की। वो साहब को क्या लगेगा, 15 जी का कमीशन है बीच में, ऐसा लगेगा। एवा लगेगा? हाँ ये बात लगेगा ना। बाजरा रोटला तो मलेगा ना था? नहीं वो जाते बना के खाना पड़ेगा। जाते बनाने का? हाँ हाथे बनाए खावाना बोलता है। वो तो જાતે ખાવાના રોટલા તો જાતે બનાવવાના ना। ये बाजरा रोटला तमने बनाते आवड़ता है? अरे फोन आयो फोन, ए साहब को फोन आयो છે। हेलो हाँ साहब ने पढ़ाया, साहब ने पढ़ाया। हाँ साहेब, अरे આવવાના હતા ને, ચમ નહીં આવવાના? એવું છે? અરે રે, નહીં જરૂર? હાર તાન મેલો તાન, બીજું શું કહું? મેં તો તૈયાર કર્યા તા। ઓવ હારું તાન, હવે મેલો તાન। હાર શંભુજી, લોચો વાગી ગયો છે ભૂલો। હું છું કમલાજી? અરે આ સાહેબ આવતા નહીં, તો મોટા મારે આ એમનો ફોન આવ્યો અને કેવું હવે કહેતા હતા? એમ કે છે માણસોની જરૂર નહીં। રહ્યા જોયું આ 10 દાડા આપણે હિન્દી શીખવામાં 10 દાડા બગાડ્યા। પણ હવે હું શું કરું કે હવે સાહેબે મને ફોન કરીને કીધું કે હું આવતો નહીં, મારા મોણાઓની જરૂર છે નહીં, એમને મોણાઓ રાખી લીધા છે। અરે આ ભમરાજી, અમે તો મુંબઈ જવાનું વિચાર્યું તું, કઈ જોઈશું મુંબઈ કેવું હ, મોટી મોટી બિલ્ડિંગો ને એવું હ, એવું બધું અમે જોવાનું વિચાર્યું તું। પણ હું શું કહું, હા એક ઉપાય છે શંભુજી મુંબઈ જવાનો। હા એટલે આ રાતે હોઈ જજો, પણ એમાં હું તે રાતે સપનામાં જોઈ લેજો।